તો મિત્રો તમે મારા કેદારનાથના વ્લોગ જોયા, જે આપણે બાઇકથી આખી ટ્રાવેલ જર્ની કરી હતી અને યાત્રા તમે ખૂબ જ પસંદ કરી. અને હવે આપણે ઘણા સમય પછી નવા વ્લોગ ચાલુ કર્યા છે, એટલે તમને એક એવી જગ્યાએ, બધી એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં જોઈને તમે અભિભૂત થઈ જશો. એવી જોરદાર જગ્યાએ, કારણ કે આપણે લેવાનો છે ગુજરાતનો, જે પહેલાં 1600 કિલોમીટર કહેતા દરિયા કિનારો, પણ નવા માપ પ્રમાણે 2340 પોઈન્ટ કંઈક છે દરિયા કિનારાનું માપ. એ આપણે આખો કવર કરવાનો છે. એના માટે આપણે અત્યારે રોડ ઉપર આવી ગયા છીએ. આ છે મોરબી કચ્છ હાઈવે, અને આપણે જવાનું છે પહેલાં કચ્છથી ચાલુ કરશું. કચ્છથી છેક બીજા મહારાષ્ટ્રની બોર્ડર સુધીનો દરિયા કિનારો તમને હું દેખાડીશ આ સિરીઝમાં. બધા જ લોક જોરદાર થવાના છે, અને એવી તમને જગ્યા એવી દેખાડીશ જે તમે જોઈ નહીં હોય એવા હિડન પ્લેસ દેખાડીશ. કારણ કે ફક્ત દરિયા કિનારો જ લેવાનો છે આપણે. એ પહેલાં આપણે કચ્છમાં હવે જઈશું અને કચ્છની દેવી આશાપુરા માતાજીના દર્શન પહેલાં આપણે કરશું. માના આશીર્વાદ લઈને પછી આપણે આ સિરીઝને ચાલુ કરશું. તો તમને હવે આગળની જર્ની દેખાડું. પહેલાં હવે ટાંકી આ જોવો, બધું બાઇક બધું વ્યવસ્થિત બાંધી દીધું છે, અને સ્પ્લેન્ડર જ બાઇક છે. અને હવે આપણે પહેલાં પેટ્રોલની ટાંકી ફૂલ કરી નાખશું, અને બધો જ તમને ટોટલ ખર્ચો કેટલો થયો એ બધું તમને દેખાડીશ આ સિરીઝમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આશાપુરા ધામ, એવું માતાનું મઢ જે કચ્છનું કહેવાય. અહીંયા પહોંચી ગયા. લગભગ રાતે 12 વાગે પહોંચ્યા હતા આપણે. હું તમને દેખાડું પાછળ. જો બહાર ઊભા છીએ આપણે. અને રાત્રે તો ગેટ બંધ હોય એટલે આપણે ગેસ્ટ હાઉસ રાખ્યું હતું. અહીંયા તમને 500 થી 1000માં ગેસ્ટ હાઉસ આરામથી મળી જાય. અને જો ફ્રેશ થઈ અને માતાજીના દર્શન કરાવવા તમને લાવ્યો હું. અને પછી આપણે અહીંથી નવી સિરીઝની શરૂઆત કરશું, એટલે તમને દેખાડું. અત્યારે માતાજીના દર્શન કરાવી દઉં પહેલાં, પછી બીજી બધી વાત. તો જો સવારનો ટાઈમ છે, એટલે અહીંયા હજી નાળિયેર ને ચૂંદડીવાળા બધા ધીમે ધીમે ખોલશે અહીંયા દુકાનો. અને આ છે આશાપુરા માતાજીના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર. જો તમે તમારું વાહન લઈને અહીંયા આવશો એટલે આ સાઈડ જ આવશો. આ રોડની એકદમ સામે જ છે, અને અહીંયા બાજુમાં જ પાર્કિંગની પણ સુવિધા છે. આ સિવાય પણ એક ગેટ છે જે તમને હમણાં માતાજીના દર્શન કરાવીને પછી એ સાઈડથી લઈ જઈશ. અંદર ફોન કે કેમેરા લઈ જવાની મનાય છે, એટલે તમને બધાને હું બહારથી જ માતાજીના દર્શન કરાવી દઉં. એટલે તમે બધાય માતાજીના દર્શન કરી લો અહીંથી જ. આપણે માતાજીના દર્શન કરી લીધા, અને હમણાં જે હું ગેટની વાત કરતો હતો એ આ ગેટ છે. અહીંથી તમે આવશો એટલે આગળ એક બજાર આવશે જેમાં તમે બધી ખરીદી કરી શકો છો. અને જો અહીંયા બાજુમાં જ ATM પણ છે.
તો હવે તમને આપણી સિરીઝની વાત કરું તો આપણે હજી એક મંદિરે જવાનું છે જે વચ્ચે આવે છે આપણી સિરીઝ ચાલુ થતાં પહેલાં. એટલે પહેલાં તમને ત્યાં પણ લઈ જઈશ, જે એક અદ્ભુત અને ચમત્કારિક મંદિર છે અને ગુફામાં છે. એટલે એ મંદિર પણ તમને દેખાડીશ અને પછી આપણે જઈશું લખપત, અને લખપતથી આપણી સિરીઝ અહીંથી ચાલુ થાય છે જે 2300 કિલોમીટરના દરિયા કિનારેની છે. જો આ છે બજાર, અને અહીંથી તમે બધી વસ્તુ જેમ કે ચૂંદડી, નાળિયેર, પ્રસાદી, બાળકો માટે રમકડા અને બધું જ તમને આ બજારમાં મળી જશે. જો તમે બસમાં આવશો તો તમને આ સાઈડ ઉતારશે, એટલે તમે આ ગેટથી આવી શકો, જેથી તમે અહીં બધી વસ્તુ લઈ શકો. અને જો ઓલા ગેટથી આવ્યા હોય તો આ સાઈડથી તમે પાછા નીકળી અને ફરીને પાછા નીકળી શકો. જો આ બસ અહીંયા બીજી રે બીજી, અને આ છે માર્કેટ. હવે આપણે માના આશીર્વાદ લઈ લીધા છે, અને હવે અહીંથી આપણે આગળ જઈશું જે ગુનેરી ગુફા કહેવાય ત્યાં જઈશું, અને પછી આપણા સફરની શરૂઆત કરશું. તો હજી સુધી જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આપણા એક પણ વિડીયો આ સિરીઝના મિસ ના થાય. તમને ઘણું બધું નવું નવું દેખાડવાનો છું આ સિરીઝમાં.